સાહેબ અહીં શું ઘટના બની હતી અને હાલમાં શું સ્થિતિ છે? કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારના અનુપમ તળ વિસ્તારની બાજુમાં અહીંયા કબીલદાસની ગાડી આવેલી છે. કબીલદાસની ગાડીમાં છોકરાઓ ફટાકડા ફોડતા હતા, ત્યાંથી એક રાહદારી પસાર થતા હતા, એના ઉપર તણખો પડ્યો ફટાકડાનો. એટલે એ બાબતે એમને બધી માથાકૂટ થઈ. ત્યાં માથાકૂટ થઈ પછી ત્યાંથી છૂટા પડ્યા. ત્યારબાદ 10 થી 15 જણાનું ટોળું જેને પછી તણખો પડ્યો બે માણસો 10 થી 15 જણાનું ટોળું આ વિસ્તારમાં આવેલા અને એ આવીને સામે એક મેનેજમેન્ટ ટ્રાન્સપોર્ટ છે જેને પથ્થર મારવામાં વાગતા અને હોસ્પિટલમાં અત્યારે એસીમાં દાખલ કર્યો હતી. એ એસીની અંદર સારવારથી અને માથામાં ટાંકા આવેલા છે. બીજી સ્થળ ઉપર અત્યારે તમામ પોલીસ બંદોબસ્ત લાગેલો એ સ્થળ ઉપર શાંતિ છે અને આ પથ્થરમારો જે કરનારા છે એ ઈસમોનું શોધખોળ અને તપાસની કાર્યવાહી ચાલુ છે. સાહેબ કોઈ સીસીટીવી આધારે કે કોઈ કોણ હતા પથ્થરબાજી એવું ઓળખ કે પ્રાથમિક કઈ થાય? હા, પોલીસ અત્યારે સીસીટીવીની ઓળખ અંધારાનો વિષય અત્યારે અંધારું છે. અંધારાની અંદર સીસીટીવી બધાની તપાસ બી ચાલુ રહી છે. સાથે સાથે જે વેપનના તેનું બી ઇન્ટ્રોગેશન કરીને બીજા કોણ હતા કયા પ્રકારના હતા એ પ્રકારના વ્યક્તિઓની ઓળખ કરી અને પછી ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરવાની કાર્યવાહી કરી. उससे जो मोनोपोर गोपी से क्या हुआ, हादसा क्या हुआ? ऐसा हुआ कि इंडिया पाकिस्तान की मैच जीती, उसमें मेरे बच्चे भी पटाखे लेके बाहर आए फोड़ने, तो 2 जने जा रहे थे बाइक पे मोमेडन, तो उनके ऊपर चिंगारी गिरी कि नहीं गिरी तो भगवान जाने, पर उसमें वो उतर के मेरे बच्चे को गाली देने लगे माँ बहन की और बोले यहाँ पे पटाखे क्यों फोड़ रहा, बोले अंदर जाके फोड़, इतना बोल के चले गए. तो माँ बहन की गाली दी उनको, छोटे वाले लड़के को मेरे. और फिर दोबारा गए, 17 जने का टोला आया और फिर आया और ये मेरे वहाँ से एक लड़का बोलने आया कि बोले जिनसे आपकी लड़ाई हुई वो लोग वहाँ पे मंदिर के पास आके खड़े हुए हैं, मंदिर के पास बोले आके खड़े हुए हैं. तो मेरे मिस्टर लोग मेरे बच्चे लोग सब गए समझाने कि भाई इतने सारे सब लोगों को क्यों लेके आए हो आप लोग. तो बस उन्होंने पत्थर मारा और मेरे भतीजे को पत्थर मारते पे लगा और उसको अभी 6 टाँके एलजी में एडमिट किया हुआ है. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.